ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે। મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે અને હાલમાં 8055 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ધરોઈની જળ સપાટી 612.71 ફૂટ પહોંચી ગઈ છે તો પાણીનો જથ્થો 66.88% નોંધાયો છે। हिमाचल प्रदेश में ચોમાસાની ઋતુએ ભારે વિનાશ સર્જ્યો છે। વાદળ ફાટવા અને વરસાદને લગતા ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 95 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો અને અહીંના રસ્તાઓ ભૂસ્ખલનથી સૌથી વધુ પ્રભાવિત થયા છે। તો હિમાચલ પ્રદેશના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે વિનાશ સર્જાયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સતત વરસાદ વરસવાને કારણે જે રસ્તાઓ હતા તે નદીઓ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ભૂસ્ખલનની ઘટનાઓ પણ અવારનવાર સામે આવી રહી હતી જેના કારણે રોડ રસ્તાઓને પણ મોટું નુકસાન સર્જાયું છે। चित्रकूटમાં મુશળધાર વરસાદને કારણે મંદાકિની નદીમાં પૂર આવ્યું છે। રામઘાટના મંદિર સહિત તમામ દુકાનો પાણીમાં ડૂબી ગઈ। ચિત્રકૂટ જિલ્લામાં છેલ્લા 12 કલાકથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું। ગઈકાલ રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે મંદાકિની નદીનું પાણીનું સ્તર અચાનક ખૂબ જ ઝડપથી વધી ગયું અને જેના કારણે રામઘાટ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। નદી કિનારે આવેલા ઘણા મઠો, મંદિરો અને દુકાનો સંપૂર્ણપણે ડૂબી ગયા। उत्तर प्रदेशના વિવિધ જિલ્લાઓમાં પૂર અને વરસાદે તબાહી મચાવી છે। ચોમાસાની શરૂઆત સાથે જ ઘણી નદીઓ ઉભરાઈ રહી છે। આ બધામાં ચિત્રકૂટની સ્થિતિ સૌથી ખરાબ હોવાનું કહેવાઈ રહ્યું છે। અહીં મંદાકિની નદીમાં સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે અને તાના અને રેવા ક્ષેત્રના પહાડી વિસ્તારોમાં વરસાદને કારણે મંદાકિની અને માણિકપુરની બરધા નદીના પાણીનું સ્તર વધ્યું છે તો રામઘાટ ખાતે પાણીનું સ્તર ભયના નિશાનથી માત્ર 6 મીટર દૂર જોવા મળી રહ્યું છે। મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં સતત પડી રહેલા મુશળધાર વરસાદે તારાજી સર્જી દીધી છે અને પડરિયા ડેમ તૂટવાને કારણે ઘણા ગામોમાં પાણી ઘૂસી ગયા છે તો બીજાવર રોડ પર બનેલો નવો પુલ પણ જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો છે। સંપર્ક ખોરવાઈ જતા અસરગ્રસ્ત ગામોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તો સતત વરસાદ વરસવાને કારણે જે પાડરિયા ડેમ છે તે પણ તૂટી પડ્યો છે જેના કારણે જે આસપાસના ગામડાઓ છે તેમનો પણ સંપર્ક તૂટી ગયો છે અને રેસ્ક્યુની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે। આ તરફ મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે। નિવાડીમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ઘણા વાહન ચાલકો વાહન ખભે કરી પુલ પરથી પસાર થતા નજરે પણ પડ્યા છે। મધ્યપ્રદેશના કટનીના સેરવા ગ્રામ પંચાયતની શાળાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। ભારે વરસાદના કારણે ગામનું પાણી શાળામાં ઘૂસી આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। શાળાના ઓરડાઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ કલાકો સુધી ત્યાં ફસાઈ ગયા હતા। તો આ શાળાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે શાળાના ઓરડામાં પાણી ભરાઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો પોલીસે નશેબાજ કાળુ સાઠિયાની ધરપકડ કરી હોવાનો મામલો સામે આવ્યો છે। આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। આરોપી અમદાવાદમાં નશો કર્યો હતો અને અમદાવાદથી કાર ચલાવી વડોદરા ગયો હતો। કાળુ સાઠિયા અને કામરેજનો રહેવાસી છે। આ કાળુ સાઠિયા તો વડોદરામાં નશેડી વાહન ચાલક બેફામ નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો।
નશામાં 2 વખત કાર ડિવાઈડર સાથે અથડાવી હતી તો નશેડી કાર ચાલકનો વિડીયો પણ સામે આવ્યો અને અલકાપુરી સ્થિત નશાની હાલતમાં કાર ડ્રાઇવિંગ કરતો નજરે પડ્યો હતો 2 થી 3 વખત સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડરમાં અથડાઈ ગઈ હતી તો બેફામ બનેલા કાર ચાલકની હરકતના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે બેફામ રીતે પોતાની કાર ચલાવતા નશેબાજને રાહદારીઓએ રોક્યો હતો કાર ચાલકને બોલાવવાનો તેમજ ચાલવાનો કે પછી ઊભા રહેવાનો પણ કોઈ પણ પ્રકાર હોશ નહોતો અને અન્ય વાહન ચાલકોની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી તો તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક હવે કાળુ સાઠિયાની ધરપકડ કરી લેવામાં આવી છે કયા પ્રકારના ખુલાસા થયા છે બિલકુલ જો આ ખરેખર ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના કહી શકાય કારણ કે આ વિડીયો જોઈને તમને અંદાજો આવશે કે ટ્રાફિકથી ધમધમતો અલકાપુરી રોડ છે અને એ અલકાપુરી રોડ પર નશાની હાલતમાં આ કાર ચાલક કઈ રીતે બેફામ બન્યો છે તેની કાર ડિવાઈડર સાથે પણ ભટકાઈ છે ત્યારે જે વાહન ચાલકો છે અન્ય તેમને સતર્કતા ન દાખવી હોત તો રક્ષિત કાંડ જેવો કોઈ બીજો કાંડ જે છે તે વડોદરા શહેરમાં થઈ ગયો હોત પોલીસે જ્યારે ધરપકડ કરી એ ઈસમનું નામ કાળુ જોધાભાઈ સાઠિયા જે છે તે હોવાનું સામે આવ્યું છે અકોટા પોલીસે તેના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરીને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે અમદાવાદથી વડોદરા સુધી નશાની હાલતમાં તે આવ્યો હતો એટલે એક અંદાજો લગાવ કે રસ્તામાં જો એને અકસ્માત સર્જ્યો હોત હાઈવે પર તો કેટલી મોટી હોનારત સર્જાઈ હોત આરોપી કાળુ સાઠિયા જે છે તે મૂળ સુરત કામરેજનો વતની છે ત્યારે તે વડોદરા શહેરમાં તેના મિત્રને મળવા આવ્યો હતો કામ અર્થે આવ્યો હતો પોલીસે તેની કાર જે છે તે જપ્ત કરી લીધી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે હાર્દિક સમગ્ર માહિતી બદલ